જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. આય હાય મંગુ બાપા રે કૂતરું કઈડ્યું બોલ. હાય અરે રે ચો કઈડ્યું? જોપે અરે એમ પૂછું ચો કઈડ્યું? અરે બાઈક લઈને જતો તો અને એકદમ મને આમ બટકું ભરી ગયું જોપા. અરે હું પૂછું છું ચો કઈડ્યું? અરે હા એમ અરે પગે કઈડ્યું આજો હે આ અરે રે આહાહા. જબરજસ્ત કઈડી છે ને આ તો. પણ હું કરું અચાનક આમ જતો તો ને એકદમ આઈને બટકું જ ભરી લીધું સીધું એને. તો અડકાયું જશે. આપણે છે ને અડકવાની રાહ ના જોવી જોઈએ. હેડો અત્યારે જ જઈએ પેલા બાબા જોડે, ભડક બાબા જોડે. હા મંગુ તું તારે જો લઈ જવો તો લઈ જા, બાકી આનો કઈ ઈલાજ કરવો પડશે. જો તમને અડકવા ઉપડ્યા. અરે ના ભાઈ કશું અડકવા નહીં ઉપડા, તું અડકવા કરું છું તો હું પેલો ગભરાઈ ગયો છું એટલે એમ થઈ જાય છે. હેડો હેડ બાપા. ભડક બાબા. એ ના બાપા. બે જો કશું નહીં કરે. આ તો મારા શિષ્ય છે, તમારે ડરવાની જરૂર નથી. કોને કહ્યું છે? મને આ ઓહ, અમને તો બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. શું થયું બાબા? કૂતરું તો કહ્યું છે પણ જે કૂતરાની અંદર ભૂત હતું ને એ વર્ગ્યું છે. અરે બાબા કોઈ ભૂત નહીં વર્ગ્યું, મને ખાલી આ કૂતરું કઈડ્યું છે. ના ભાઈ ના, આ બાબા કે એટલે ખોટું હોય જ નહીં. બાબા એમની વાત છોડો, પણ આ બધું પેલું ભૂત ના બધું અડકવાનું બધું જતું રહેશે ને? એમને મટી જશે ને? હા થઈ જશે ને, ચમ નહીં, 110% થઈ જશે. એના માટે છે ને પેલા એમના અંદરથી કાઢવું પડશે ભૂત નીકળશે, એના પછી 2 દિવસ પછી અડકવા નીકળશે. ભૂત તો નીકળી જશે ને? હા ભૂત તો આજે જ નીકળી જશે. જો લે તો પછી બાબા એમનું ભૂત કાઢ નાખો આજે જ. ભૂત તો નીકળી જશે, વિધિ થોડી આકરી છે ભાઈ. સહન કરે ને તું? અરે ભાઈ આ બધું ન્યા કરતો હોય તો બધું સહન કરવા તૈયાર છું. તો પછી ફરો અવરા. ચમ અવરા? 31 દંડા મારવા પડશે. જો પાછળ પકડી લાવ, નીકળ લોચો પડશે. જાઓ જલ્દી. ઉભા રોડે દોડવા મળ્યું છે, હજુ પકડીને આવા તો દો. લે ઉદાસ બેઠો છું જીતું, કોઈ થયું? અલ્યા, ના થવાનું થઈને બેઠું છે મારી હાથે, તો એટલો બધો ટેન્શનમાં બેઠો છું હું. અરે આ હમણાં બાઈક લઈને જતો હતો અને મારા જીવર એક કૂતરું કેડી ગયું મને. ચો કહી દઉં. આ જો ને આ દોત માર્યા ને અહીં માર્યું. અડકયું હતું? અડકાયું એટલે એ તો આપણને કેવી રીતે ખબર પડે કે કૂતરું અડકાયું હતું? અડકયું જશે દિયર, ચમ 100%. ચમ આ ઓ થાય એટલે અડકયું. અરે ના લ્યા, ઈ ઓ તો બીક ના માર્યું થાય છે, હું બી વહી જઉં છું. ઓની કોઈક દવા કરાવવી પડે જીતું. કરાઈ, મંગુએ કરાઈ. અરે મંગુ મને લઈ જઈ એક ભડક બાબા પાસે. પછી અરે તો બાબા જોડ જ્યાં ત્યાં આ મને અડકવા ઉતારવાની જગ્યાએ તો બાબાએ બકરું કાઢી નૂટ ગાલ્યું. ચમનું ચમનું એટલે મને બાબા કહેશે કે ભાઈ આને તો અડકવાય કાઢવું પડશે ને, એના શરીરમાં ભૂત ઘૂસી ગયું છે. ઉપર 1 મિનિટ, આ કૂતરું કઈડ્યું ને ભૂત ચમનું ઘૂસ્યું? મેં આમ જ પૂછ્યું. પછી શું પછી? બાબા કે ભાઈ જે જીતુને જે કૂતરું કઈડ્યું છે એ કૂતરામાં પેલો ભૂતનો વાસ હતો, અંદર ભૂત હતું, અને જેવું જીતુને કઈડ્યું એટલે સીધું લાર દ્વારા ઘૂસી ગયું છે જીતુના શરીરમાં. એટલે અડકવાની તો વાત બાજુમાં મેલો, પહેલા મને ભૂત કાઢવું પડશે પછી અડકવાનો દવા થશે. કે સાચી વાત છે હો જીતું, પેલા ભૂત કઢાવવું પડે. શું કરાવવું પડે? બાબાની વિધિ હોભરી ચેવી એટલે બાબો તો એવું બોલ્યો છે કે ભાઈ ભૂત કાઢવા પહેલામાં પહેલું આ જે ભાઈ છે એટલે કે મારી વાત કરી, ઓના બૈડામાં 31 દંડા મારો તાણે ભૂત બહાર જશે. હવે આ 31 દંડા શરીર ખમે એવું છે મારું શરીર? એ મારે એટલે તો હું તો ઉકલી જાઉં. સાચી વાત છે, ઉકલી જાઉં. અને જો ભૂલે ચૂકે હવે ઘેર જવું, અહીં આવીને એટલે જ બેઠો છું. જો ઘેર જવું તો મંગુ કોટિયું ચાલીને સીધી અડક બાબા પાસે લઈ જાય. હવે 31 દંડા મારે એટલે મારા તો રોમ રમી જાય. મારા જોડે એક ઉપાય છે જીતું, હું જ બાબો બની જાઉં તો. એટલે ભલા મોણ એક બાબાથી તો છૂટી નહીં આવ્યો તો પાછો બીજો બાબાને ચમનો ચાલવાનો મારે. આ તને બચાવવા વાળો બાબો હશે.
તું મંગુ બાબીને ફોન કરીને કહી દે જે ભડક બાબા છે ને એના સિનિયર બાબા મળી ગયા છે અને એકદમ સચોટ ઉપાય કરવાની ગેરંટી આપી છે. કૂતરોને અડકવા અને ભૂત બેવને ખંગાત ઉપાય કરશે અને પાછું 1 રૂપિયો ફી લીધા વગર. અચ્છા હા નોમ કહેજે પાછો બખડ જંતર બાબા. નામ તો સારું લાવ્યું તું. હા કરંટ આવે એવું. તને શૂટ થાય છે. પણ પેલા બાબાનું શું કરવું પછી? હા જો મંગુ બાબાને અમે કહેજે બાબાના જોડે લેતી આવજે. જોજે ભાઈ, તું આ જે ધંધો આદરું છું ને એનું તને ના નથી પાડતો, પણ મને ધ્યાનમાં રાખીને ધંધો કરજે. મારથી એક ઢીક ખમાય એમ નથી, સમજો? હું તને જોતો છે ને આ એકત્રિત દંડામથી બહાર કાઢી આલું. બરાબર? બસ તું વાંધો નહીં ઉપર. હા ખબર. હું શું કહું છું તને, આ આપણે જે પેલા બાબા પાસે ગયા હતા ને, અરે એનાથી એક સિનિયર બાબા મને મળી ગયા છે. અરે જોરદાર. હવે નોમ બી હોંભરે ને તો એમ વજનવાળું નોમ છે, બખડ જંતર બાબા. અને એ બાબાએ તો હડકવા અને ભૂત બંને એક હાથે કાઢી આલવાની ગેરંટી આલી છે અને પૈસો 1 રૂપિયો ફી નહીં. હા તો અને હા હોબર તો પેલા બાબાનો નંબર તારી પાસે છે ને, તો જરા એમને એમ કહી દેજે કે તમારે બી હાથે આવવું પડશે, કારણ કે બખડ જંતર બાબાનો રૂલ્સ છે કે પહેલો જેણે દવા કરી હોય એને હાથે લઈને આવવો પડે એમ. એટલે એમને લઈને આવવાનું. આ તો એમના માટે કલાકનું કોમ છે ગોડી. અરે યાર તને સમજણ ચમ નહીં પડતી? આ બંને બાબાની વિધિ જો એક હાથ આમ ભેગી ટક્કર મારે ને તો હું ઉકલી દઉં આમ હતો. એટલે શું આમ જે પેલા બાબાએ પહેલી વિધિ કરી ને એ વિધિનો આમ શાંત પાડવી પડે અને પછી આ બાજુ મારી ધૂણી ધકાવવી પડે, એવું થાય. હા તેમને લઈને આવું છું ને તો હા આય આય હા આય આય. હા બસ તો એક કામ કરું છું તું, હવે હું છે ને મસ્ત ગેટઅપ બનાવી લઉં આમ જોરદાર બાબા જેવું. પણ તું ઓળખાઈ ના જતો પાછો? ના ઓળખાવ, બિલકુલ ના ઓળખાવ. હા તો હટ કરે તો ફટાક દઈને આવી જશે. ઉપડે હું આમ ગયો આમ હા આયા હો, રેડી રહેજે. હું નહીં જાઉં આમાંથી તો જવાની જ નહીં. આ ખોર્યું મને પસંદ આવી ગયું છે. મારે તો બંગડી જોઈએ, મારે કોપરાની કાટલી જોઈએ ને હાડીએ જોઈએ. હું નહીં જાઉં. ઓ જટાર્યા ઉઠ ઉભો થા, તારું લેવલ નહીં મારી બાજુમાં બેહવાનું. અરે તારાથી 2 લેવલ ઊંચો છું, 2 લેવલ. ભડક બાબા છે મારું નામ, ભડક બાબા. 2 લેવલ વાળી હું બધા લેવલો પાર ચૂકી કરેલો બાબો છું. એ તો જોઈએ છે તારા કેવા લેવલો પાર કરી ચૂક્યો છું તું. બતાય તું કાઢીને તો મોનું તને બાબો. હા અચ્છા, એટલે ભડક બાબો છું હું. આ તું કાઢવાનો તો એમ? હા બાબા તમે તો કીધું તું ભૂત છે, ઓમ તો ચૂડેલ છે. હા હવે તો ચેવું બંગડી ને કાટલી બધું માગે છે. ના ભૂત જ છે એને, અને પાછું હડક બી લાગેલો છે એને. 2 છે એને. હું કહું એટલે ભડક બાબા બોલ્યો. હા એટલે આ બધી આ દવા તું કરવાનો છું એમ? એમની હા તું આ ભૂત કઈ રીતે કાઢવાનો તો એ મને કહે તો હું તને માનું કે તું મારા લેવલનો છું. 31 જેડા મારું ને એટલે ભૂત બાર. ખરેખર હો, તો તું મારા લેવલનો જ છું. 31 દંડા વિના ભૂત જાય નહીં. જો એના સિવાય કાઢી બતાવો તેને મોનું. સુડેલ હા બોલ. હું નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. મારે બંગડી જોઈએ. લે દંડો ઉઠાય. એ તને માટે દંડો ઉઠાવો છે? ચાલુ કર 31 જેડા મારવાનું. અરે ના બનાય કોઈ 31 જેડા ના બનાય. અને ચુડેલ ને ભૂત બધું કાઢીએ માર. અચ્છા ઓ બખડ જંતર બાબા ઉધી લાયા હતા તમે? આ પેલા બાબાનો નહાડી મેલ્યો એણે. ઓ ભાઈ એ મને અહીં બૈડામાં 31 જેડો મારવાની વાત કરતો હતો. હવે એને જેવા 31 જેડો મારવાની વાત કરી તો છે ઊભી પૂછડી નાખ્યો. મરી ના જાય મારે જેવો મોણો. હવે હું કરીશું? હવે તું આ બધા જંતર મંતર મેલ અને મને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જા તો બધી આ અડકવાની દવા કરાય. બાકી એમ થશે. હારું હેડો રવિભાઈને ફોન કરો. એરિયા સુધી લાવશે કોઈક ડોક્ટર. હા તો તમે રહેવા દો, હું વાત કરું છું. હલો બોલો જીતુભાઈ. આ એ રહ્યા જતા પણ એમને ચૂપ રહો ને.
હા એમને પેલું અડકવા ઉપડ્યા છે ને એટલે અસર ચાલુ થઈ જાય છે તો એનો ડોક્ટર શોધવાનો છે તો કોઈ ડોક્ટર શોધો ને અરે ભાઈ હવામાં કડ્યું છે હવારના ફરીએ છીએ અમે એમને લઈ લઈ બાબાઓને બતાવી દીધું બધું કર્યું શાંતિ રાખો ને ભાઈ હા હા ડોક્ટર હા 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 જલ્દી કરજો ભાઈ આ વધી ગયું છે એમનું એવું કે છે આવી ગયા એમ રવિભાઈ મળ્યા ડોક્ટર મંગુ ભાભી બહુ બધા ડોક્ટર બહુ બધા પણ એકે દવાખાનું ખુલ્લું નહીં આ શું ઓરિજિનલ રજાઓ છે ને એટલે કોઈ ડોક્ટર મળ્યો નહીં એક ડોક્ટર છે પણ એ પશુના ડોક્ટર બસ બસ એ જ તો જોઈએ છે આપણે અમને પશુ કાઢ્યું છે કૂતરું એટલે આપણે એવા જ ડોક્ટર જોઈએ પશુના જ લે હેડો તા હેડો હેડો હા શાંતિ રાખો ને આઈ રહ્યા જો બેસન સારવાર કરતા લાગે છે હા પણ ભાઈ જે કરવું એ જલ્દી કરજે આ કયું કૂતરું કાઢ્યું છે અરે એ તો કૂતરું કઈ આ બેસો ને જેવી સારવાર કરે એવી આ થાય ઓ ડોક્ટર સાહેબ હા અહીં આવજો જોઈ હા જાઓ મળી લો ડોક્ટર હા પણ ઓ બાપા રે અલ્યા સોરી અલ્યા ભાઈ શું સોરી પૂછડાનું સોરી આ જોયા વગર ગઢ્ઢા ગાલ્યું ઇન્જેક્શન બના આ ભેંસ માટે હતું પણ ભૂલથી ઠોકર વાગી તો ઇન્જેક્શનની સોય તમને વાગી જી અરે ભાઈ હું તો પાડો છું કે આખલો છું મને ઠોચી ગાલ્યું ઓ સાહેબ આ તમને ઠોકર વાગી આમાં બધું ઇન્જેક્શન આ બધું ઇન્જેક્શન તો જતું રહી દવા હા બેન જતી જ રહે ને આટલી જોરથી મને ઠેસ વાગી તો દવા તો જતી જ રહે ને સાહેબ અમે તો એમને છે ને અડકવા ઉપડે ના એનું ઇન્જેક્શન મુકાવા આવ્યા હતા એમને કૂતરું કાઢ્યું છે અને તમે આ ઇન્જેક્શન ઠોકી બેહાડ્યું હવે શું કરશું હવે આપણે દવાખાને જવું પડશે ફરતી અને બીજા 2 ઇન્જેક્શન મારવા પડશે 2 ઇન્જેક્શન છે ને જો બેન એક આ એમને ઇન્જેક્શન વાગી ગયું એની અસર ઓછી કરવા માટે અને બીજું એક તો તમે હડકવાનું ઇન્જેક્શન લેવા આવે છો તો એનું જ ઇન્જેક્શન એક આપવું પડશે ને એ તો 2 લેવા જ પડશે હવે હેડો લઈ લો હેડો સાહેબ આ તો જબરું ભારે ઇન્જેક્શન છે ટોટીઓ એવું શું નહીં થતું બિચારી બેહોની શું હાલત થતી હશે ભેંસોની જાંબડી જાડી હોય ને એટલે અમારે આવું ઇન્જેક્શન રાખવું પડે હા તમે જે રાખો એ અત્યારે જલ્દી દવા કરો ચીવા ઇન્જેક્શન આલવાનો સાલો હેડો અલ્યા સાહેબ મોટો ને મોટો ઇન્જેક્શન કાળા હતો હા ઇન્જેક્શન મોટું છે પણ સોય અંદર નાની છે ડોક્ટર સાહેબ આ હેનું ઇન્જેક્શન છે આ હડકવાનું ઇન્જેક્શન છે અને પેલું અસર ઓછી થાય એનું એ અસર ઓછી એના પછી હાલવાનું એમને લો હાલ દો હેડો હા આ બાજુ આવો એ આ બાજુ અહીંયા અહીંયા ઉભે રહો. ઓ ડોક્ટર સાહેબ તમે ત્યાં હું કેમ ગયા અરે બેન તમને આમાં ખબર ના પડે પેલી ભેંસોની ચામડી જાડી હોય ને એટલે અમારે રોજની પ્રેક્ટિસ હોય એટલે અમારે એને રનિંગ કરીને પછી જ એને ઇન્જેક્શન આપવું પડે તો જ ઇન્જેક્શન કહે અલ્યા પણ હું ભેં થોડી છું એમને માર દો ના ના કંઈ નહીં થાય તમને કંઈ જ નહીં થાય તમે જુઓ આ તું કેટલું જોરથી મારશે તું તો ડોક્ટર શું કાઢ ભંગ શું ભાઈ અલ્યા ભાઈ અડકવાનું ઇન્જેક્શન તો આને શું કરવાનું મને હાલવાનું તું રાત ધોળા ધોળ કૂટી નાખે ભાઈ આને તારી ડોક્ટર ખબર નહીં પડતી હા પણ આપવા જતો તો એમને ના બે નામ ફરી ગયા મને બીક લાગી આટલો દોડીને આવતો તો એટલે હું ફરી જો તો તને હાલી પાડી વાળા તો સાહેબ મને આ કૂતરું કાઢ્યું તું આ કૂતરું કઈ જો તમારે ટેન્શન લેવાનું નથી અને આ કૂતરું સાદું છે આનો હડકવા તમને નહીં પડે એટલે ઇન્જેક્શન તમારે હડકવાનું નહીં લેવું પડે પણ મને જે આપી દીધું એનું શું અડકવાનું ઇન્જેક્શન હા જુઓ બેન આ હડકવાનું ઇન્જેક્શન હતું હવે તમારે 12 મહિના સુધી કોઈ કૂતરું કરી છે ને તો તમારે ઇન્જેક્શન નહીં લેવું પડે આ રસી સમજવાની તમારે રસી પેટે આવી ગયું ચલો જઈએ આપણે હવે
આવું થયું ડોક્ટર સાહેબ આ પેલી રસીની અસર અચાનક ઉતરશે? જો બેન શાંતિ રાખો, 2-3 કલાક એની અસર રહેશે, પછી આપોઆપ ઠીક થઈ જશે. એ બાપા આ તો અઘરું કર્યું. ડોક્ટર સાહેબ તમારી ફી? આ મારાથી ભૂલ થઈ ગઈ ને એટલે ફી હવે નથી લેવી તમારે. ઉપર. હા રવિભાઈ, આ ચેવડો ડોક્ટર તમે શોધી લાયા? હવે આ રજાન દાડે કયો ડૉક્ટર મળે? આખા ગામમાં કોઈ એક ડૉક્ટર નતો, આ એકલો નવરો હતો. અને આ મંગુ ભાભી, આ એમને મફતમાં બધું આપણું કામ થઈ ગયું. અને અમને તો કહ્યું ખરું 2-3 કલાકમાં રસીનો પાવર ઉતરી જશે. અને તમારે તો જિંદગીમાં બધા હરકવા જ નહીં થાય. એડવાન્સમાં રસી મિલતી હતી, પતી ગયું. હારું હેડો, તમે બે હો, તમારા માટે ચા બનાવી લઉં ને તમારા માટે હું પેલો ઘાસનો પૂડો લેતી આવું. ઠોકી બે. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી 2-3 કલાક રહેશે.